તમે બિગ બેંગ થિયરી જો જુઓ સાયન્સની, કે જેમાંથી આ બ્રહ્માંડની રચના થઈ, એમાં એ જ છે કે હાઇડ્રોજનના અણુઓ મળીને હિલિયમ બને. તો હાઇડ્રોજનનો હિલિયમ બન્યો તો આ બધી પણ મૂળમાં તરંગો. તો તમે કહું આ બધી આખી પ્રોસેસ જો ઊંધી લઈ જાઓ તો ના તમે કોઈ બીજા ગ્રહ ઉપરથી આવ્યા છો, ના આ ટેબલ કોઈ બીજા ગ્રહથી આવ્યું છે, ના માઇક આ બધું આ પૃથ્વીમાંથી આવ્યું. ના પૃથ્વી પોતે પણ ક્યારેક કયા રૂપમાં હતી? તરંગોના રૂપમાં. અને એમાં એના તરંગોના ગુણ છે જ. તો જો આપણા શરીરની અંદર એ તરંગો જે છે એ ઓમ બોલવાથી કે ગાયત્રી મંત્ર બોલવાથી માતાઓ બહેનોના શરીરમાં ફાયદો તો નહીં કરે, પ્લસમાં નુકસાન કરે. એટલા માટે વિચાર કરો, તમે આટલા લેવલે આપણો સનાતન ધર્મ પહોંચેલો છે તો માતાઓ બહેનો પછી ત્યાં તમે જીદ કરો, ના ના આવું બધું નથી માનતી, માં હું સમવડી છું, પુરુષ સમવડી. હવે બહુ ડાઈ થયા વગર સમવડી બમવડી નહીં, તારું નુકસાન કરીશ બેન તું. ત્યાં તારાથી ના બોલાય, તને નુકસાન થશે, કારણ કે તારી શરીરની રચના એવી નથી આંતરિક.